નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર, જ્યાં આપણે શરૂ કરી રહ્યા છીએ શેર બજારનો સંપૂર્ણ કોર્સ A to Z ઇન સ્ટોક માર્કેટ. મિત્રો, શેર બજાર, શેર માર્કેટ કે સ્ટોક માર્કેટ આ શબ્દો આપણે બચપણથી સાંભળતા આવ્યા છીએ. આપણે બધાએ જિંદગીમાં કંઈક ને કંઈક તો સાંભળ્યું જ હશે કે આપણા કોઈ સગા સંબંધી શેર બજારમાં રોડ ઉપર આવી ગયા. નાનપણથી જ આવી વાતો સાંભળીને આપણા મગજમાં શેર બજાર માટે અમુક શબ્દો ઘર કરી ગયા છે કે શેર બજાર તો જુગાર છે, શેર બજાર તો એક પ્રકારનો સટ્ટો છે. તો ચાલો મિત્રો, હું મારા અનુભવ દ્વારા સમજાવવાની કોશિશ કરું કે શેર બજાર જુગાર કે સટ્ટો છે કે નહીં. એક ઉદાહરણ દ્વારા સમજાવવાની કોશિશ કરું. તમે કોઈ નવો ધંધો શરૂ કરો છો, તો એ ધંધો કરવાની રીત, ધંધાના નિયમો તમારે શીખવા પડે, અને ન શીખો અને આડેધડ ધંધો કરો તો પરિણામ શું આવે? અમુક સમય પછી એ ધંધો બંધ કરવો પડે, એમાં નુકસાની આવે. તો શું એ ધંધો જુગાર હતો, સટ્ટો હતો? નહીં, પણ તમે કાંઈ શીખ્યા સમજ્યા વિના એને જુગાર બનાવ્યો હતો, એટલે તમને નુકસાન થયું. મિત્રો, આ 21મી સદીના યુગમાં એક સાની લારી ખોલવી હોય તો પણ પહેલાં કેટલું બધું એનાલિસિસ કરવું પડે. જેમ કે હું જ્યાં મારી દુકાન ખોલું છું તે એરિયામાં આસપાસ કોઈ બીજી આવી દુકાન છે? હું જ્યાં મારી દુકાન ખોલું છું તે એરિયામાં મને ગ્રાહક મળી રહેશે કે નહીં? આવું ઘણું બધું પહેલાં જાણવું પડે, અને પછી તમે ધંધો શરૂ કરી શકો. આ બધું કર્યા પછી પણ ગેરંટી કોણ આપશે કે તમારો ધંધો હાલશે જ? તો એ ગેરંટી આપશે તમારું મગજ. તમે ધંધો શરૂ કર્યા પહેલાં કરેલી મહેનત અને તમારું એનાલિસિસ. જો દર્શક મિત્રો, આટલા નાના ધંધા માટે પણ જો પહેલાં આટલું બધું કરવું પડતું હોય, તો આ તો શેર બજાર છે, જેના થકી આખા દેશની ઇકોનોમી ચાલે છે. એ શેર બજાર જુગાર કઈ રીતે હોઈ શકે? તમે જે માસિક LIC પ્રીમિયમ ભરો છો, એ પૈસા LIC કાંઈ એના ઘરે ભેગા નથી કરતું. એ પણ શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી અને પ્રોફિટ કમાય છે, અને પાકતી મુદતે તમને પૈસા ડબલ કે અમુક વળતર સાથે પાછા આપે છે. તો શું LIC વાળાને ખબર નહીં હોય કે શેર બજાર જુગાર છે? એક બીજા ઉદાહરણ દ્વારા સમજીએ. મારા અને તમારા બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરેલા રૂપિયા કાંઈ બેંક એની પાસે ભેગા નથી કરતી. એ પણ તે પૈસાનું રોકાણ શેર બજારમાં જ કરે છે. તો શું એને પણ ખબર નહીં હોય કે શેર બજાર જુગાર છે? મિત્રો, શેર બજાર 1% પણ જુગાર નથી. શેર બજાર પ્યોર બિઝનેસ છે, જો એને કરતા આવડે તો. પછી તમને કોક કહે કે ભાઈ આ શેર લઈ લે, અને તમે કોઈ પણ જાતનું એનાલિસિસ કર્યા વિના લઈ લો, તો શું થાય? નુકસાન જ થાય. માટે મિત્રો, શેર બજારમાં કામ કરવું છે તો તમારે જાતે એનાલિસિસ કરતાં, ચાર્ટ ટ્રેડિંગ કરતાં, મની મેનેજમેન્ટ કરતાં, રિસ્ક મેનેજમેન્ટ કરતાં શીખવું પડશે. બાકી કોઈની ટિપ્સના ભરોસે રહ્યા તો તમારી મહેનતના પૈસા તમે ગુમાવશો જ. તો ચાલો મિત્રો, શરૂ કરીએ શેર બજાર શીખવાની એક સફર, જ્યાં હું તમને શીખવવાની કોશિશ કરી કે શેર બજાર જુગાર કે સટ્ટો નથી, એક પ્યોર બિઝનેસ છે. તો મિત્રો, જોડાયેલા રહો અમારી સાથે, અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો, કારણ કે આજથી હવે દર અઠવાડિયે આ સિરીઝનો એક વિડીયો આવશે. માટે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી એક પણ વિડીયો તમારાથી મિસ ન થાય. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે શેર બજાર શું છે, શેર શું હોય છે, શેર બજાર કેમ કામ કરે છે, સામાન્ય માણસ કેવી રીતે આમાં રોકાણ કરી શકે છે. તો ચાલો મિત્રો, જલ્દીથી શરૂ કરીએ. તો આજનો આપણો પહેલો ટોપિક છે શેર બજાર શું છે, અથવા તો શેર માર્કેટ એટલે શું. તો મિત્રો, આપણે શેર માર્કેટ સમજતા પહેલાં માર્કેટ એટલે શું એ સમજીએ. તો આપણે રોજિંદી લાઈફમાં દરરોજ કોઈને કોઈ માર્કેટની વિઝિટ કરીએ છીએ, જેમ કે શાક માર્કેટ, મસાલા માર્કેટ. આ બધી માર્કેટમાં એક વસ્તુ કોમન છે, ખબર છે તમને? ચાલો સમજાવું. માર્કેટ એટલે એક એવી જગ્યા જ્યાં ખરીદનાર અને વેચનાર એક જગ્યાએ ભેળા થાય. એટલે કે બાયર અને સેલર કોઈ એક નક્કી કરેલી જગ્યાએ ભેળા થાય. જેમ શાકભાજીની લેવેચ થાય એ બજારને શાક માર્કેટ કહેવાય, એમ જે જગ્યાએ શેરની લેવેચ થાય એ બજારને શેર બજાર કહેવાય. સિમ્પલ. પણ મિત્રો, માર્કેટના અલગ અલગ પ્રકાર છે. ફિઝિકલ માર્કેટ, વર્ચ્યુઅલ માર્કેટ. ફિઝિકલ માર્કેટ એટલે કે એવું માર્કેટ કે જ્યાં તમારે કોઈ કામ હોય તો રૂબરૂ જવું પડે, જેમ કે શાક માર્કેટ છે, મસાલા માર્કેટ છે. અને બીજું છે વર્ચ્યુઅલ માર્કેટ,
કે જ્યાં તમારે કોઈ કામ હોય તો રૂબરૂ જવું પડતું નથી, જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ વર્ચ્યુઅલ માર્કેટ કહેવાય. મિત્રો, ફિઝિકલ માર્કેટ અને વર્ચ્યુઅલ માર્કેટમાં એક તફાવત છે. શું છે તફાવત? હાલો સમજીએ. તો ફિઝિકલ માર્કેટ એટલે કે શાક માર્કેટ, કે જ્યાં કોઈ લેડીઝ શાકભાજી લેવા જાય તો એને જે શાકભાજી 20 રૂપિયા કિલો આપ્યું હોય એ આપણા જેવા જૈન જાય તો 25 કે 30 રૂપિયા લઈને પધરાવી દે. કહેવાનો મતલબ એ છે કે ફિઝિકલ માર્કેટમાં ભાવમાં ફેરફાર થઈ શકે છે. જ્યારે તમે વર્ચ્યુઅલ માર્કેટમાં એટલે કે એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી કોઈ વસ્તુ ખરીદો છો તો એમાં ભાવ દરેકને માટે સરખો હોય છે. આપણું શેર બજાર પણ એક વર્ચ્યુઅલ માર્કેટ છે. શેર બજાર એક પ્લેટફોર્મ છે જ્યાં કંપનીઓ પોતાના શેર ખરીદ અને વેચાણ માટે બજારમાં મૂકે છે અને સામાન્ય લોકો ખરીદ વેચાણ કરે છે. આ જ છે શેર બજાર મિત્રો. દર્શક મિત્રો, શેર બજારના આ જે પ્લેટફોર્મ છે કે જેના થકી શેરની લેવેચ થાય છે એ છે એક્સચેન્જ. ભારતમાં મુખ્ય 2 સ્ટોક એક્સચેન્જ આવેલા છે. મહારાષ્ટ્રના મુંબઈમાં સ્થિત છે. BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ. અને મિત્રો, આપણે તો રહ્યા ગુજરાતી, શેર બજારની ઓળખ જ ગુજરાતી થકી છે. કહેવત છે ને કે શેર બજાર તો ગુજરાતીના લોહીમાં છે, પણ જરૂર છે એમાં કેમ કામ કરવું એની હાશી રીત શીખવાની. બાકી આપણા ગુજરાતી રિસ્ક લેવામાં તો ક્યાં કાંઈ પાછા પડે જ છે. તો ચાલો મિત્રો, સાથે મળીને શીખીએ. ચાલો મિત્રો, શેર બજાર એટલે શું એ જાણ્યા પછી હવે જાણીએ કે શેર શું છે. તો એને એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવવાની કોશિશ કરું. માની લો કે હું કોઈ એક કંપની શરૂ કરું છું, ગુરુદ્વાર ટ્રેડિંગ નામથી. કંપની આમને તો કાંઈ શરૂ નહીં થાય, એની માટે ફંડની જરૂર પડશે. તો પહેલાં હું એકલો મારી પાસે જે ફંડ હોય એ એમાં નાખીશ. પછી ઘટે તો મારા સગાવાલા મિત્રો પાસેથી લઈને નાખીશ. પણ એક સમય એવો આવશે કે હજી વધારે કેપિટલની જરૂર પડે છે. તો હવે ક્યાંથી લાવવું? તો આ સમસ્યાના નિવારણ માટે હું કંપનીનો અમુક હિસ્સો અલગ અલગ વ્યક્તિને અમુક નક્કી કરેલી કિંમતે વેચું અને બદલામાં એને હું મારી કંપનીમાં ભાગીદાર બનાવું અને કંપનીમાં થતો નફો નુકસાન એની સાથે એની હિસ્સેદારીના પ્રમાણમાં એને આપું. તો આ જે કંપનીનો અમુક હિસ્સો મેં અલગ અલગ વ્યક્તિને વેચ્યો એ દરેક હિસ્સો શેર તરીકે ઓળખાય છે. તો હવે સમજાયું મિત્રો કે તમે જે કંપનીના શેર લ્યો છો લોંગ ટર્મ માટે તમારા પોર્ટફોલિયોમાં છે તે દરેક કંપનીના તમે ભાગીદાર છો. તો હવે કયો શેર બજાર જુગાર હોઈ શકે? તો દર્શક મિત્રો, આશા રાખું છું કે શેર એટલે શું તમને સમજાઈ ગયું હશે. અને હજી કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો. હું જલ્દી તમારી કોમેન્ટનો જવાબ આપીશ. તો ચાલો મિત્રો, હવે આગળ જોઈએ આ શેર બજાર કામ કેવી રીતે કરે છે. આપણે આગળ જોયું તેમ કંપનીને કેપિટલની જરૂર હોય એટલે કંપની એનો અમુક હિસ્સો રોકાણકારોને વેચે. એ જે આખી પ્રક્રિયા છે એને જ કહેવાય IPO, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. હવે IPO શું છે તેના માટે આગળનો વિડીયો IPO માટે જ બનાવીશ. તો તે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આગળનો વિડીયો જોવાનું મિસ ના થાય. આગળ વધીએ તો IPO દ્વારા વેચાયેલા શેર લોકો ખરીદે છે અને પછી તે શેર અને કંપની એક્સચેન્જ પર લિસ્ટ થાય છે. એકવાર કંપની એક્સચેન્જ પર લિસ્ટ થઈ જાય ત્યારથી શેરના ભાવ એની માંગ અને પુરવઠો એટલે કે ડિમાન્ડ અને સપ્લાય ઉપર આધાર રાખે છે. વળી પાછું આ ડિમાન્ડ અને સપ્લાય શું છે? ટેન્શન ન લો મિત્રો, આના માટે પણ હું એક સેપરેટ વિડીયો બનાવીશ. શેરની માંગ પાછળ કંપનીના ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે, જેમ કે કંપની કેટલી મોટી છે, કંપની કામ શું કરે છે, કંપનીના કામ પ્રમાણે એનું ભવિષ્ય કેવું છે, ભવિષ્યમાં કંપની નફો કરશે કે નુકસાન. આ બધું જોઈને રોકાણકારો કંપનીમાં રોકાણ કરે છે. શેર ખરીદ્યા પછી ભાવ વધે તો તમને નફો થાય અને જો ભાવ ઘટે તો તમને નુકસાન પણ થઈ શકે છે. એટલે તો મિત્રો આપણે શીખવાનું છે કેમ માર્કેટમાં કામ કરીએ તો નુકસાન થવાના ચાન્સ ઓછા રહે અને પ્રોફિટ થવાના ચાન્સ વધુ. તો બસ ચેનલમાં જોડાયેલા રહો, આગળ આપણે આ જ શીખવાનું છે. તો મિત્રો આજના વિડીયોનો છેલ્લો ટોપિક છે શેર બજાર શા માટે ઉપયોગી છે. કેમ શેર બજારમાં રોકાણ કરવું જોઈએ, કે શા માટે તમને શેર બજારનું જ્ઞાન હોવું જોઈએ. જો મિત્રો તમને શેર બજારનું જરૂરી જ્ઞાન હોય તો તમે તમારી નોકરીની સાથે સાથે શેર બજારમાં ટ્રેડિંગ, શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ રોકાણ કરીને એક પેસિવ ઇન્કમ જનરેટ કરી શકો છો. અત્યારે બધાને ખબર છે એમ આ ખર્ચાળ યુગમાં આવકના એક સ્ત્રોતથી કાંઈ થવાનું નથી. તમારી સેલેરી સિવાય એક બીજો આવકનો સ્ત્રોત હોવો જ જોઈએ.
કે જ્યાંથી તમને એક્સ્ટ્રા ઇન્કમ થાય. આજના સમયમાં કહેવાય છે ને કે હાથથી કામ કરે ખાલી પેટ ભરાય. પૈસાવાળા કે સુખી જીવન જીવવું હોય તો તમારે તમારા પૈસાને કામે લગાડવા પડે. કામ પૈસા કરે અને મજા તમે કરો. એવું કઈ રીતે થઈ શકે? તો ચાલો સમજાવું. તમારી પાસે તમારી સેવિંગના જે પૈસા છે, અથવા તો તમે તમારી સેલેરીમાંથી અમુક હિસ્સો તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સેવ કરો છો, પણ એ સેવ કરેલા રૂપિયા કાંઈ પીડા તો વધવાના નથી. તો જો તમને શેરબજારનું જરૂરી જ્ઞાન હશે તો તમે તમારા પૈસાને કોઈ સારી એવી કંપનીનું એનાલિસિસ કરીને તેમાં રોકાણ કરીને તમારી સેવિંગને ડબલ કરી શકો છો. જેના માટે તમારે કાંઈ બીજા કામ કરવા જવાની જરૂર નહીં પડે. તમારા પૈસા તમારી માટે કામ કરશે. તમે રાત્રે સૂતા હશો પણ તમારા પૈસા તમારી માટે કામ કરતા રહેશે. પણ આ બધું શક્ય ક્યારે બનશે? જો તમને શેરબજારમાં કામ કરતાં આવડતું હશે. એટલા માટે પહેલાં તમારે શીખવું પડશે ને. તો જોડાયેલા રહો અમારી સાથે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખ્યા કે શેર એટલે શું, શેરબજાર શું છે, શેરબજાર કામ કેવી રીતે કરે છે, અને છેલ્લે આપણે જોયું કે શા માટે આપણે શેરબજાર શીખવું જોઈએ. મિત્રો, આ સિરીઝમાં આગળ આપણે શીખશું ડીમેટ એકાઉન્ટ એટલે શું છે, ડીમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલાવવું, આઈપીઓ એટલે શું, અને ટેકનિકલ એનાલિસિસ કેવી રીતે કામ કરે છે. મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર તમારા વિચારો મારી સાથે શેર કરજો. આજના વિડીયો સંબંધિત તમારા મનમાં કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો. હું જલ્દી કોમેન્ટનો જવાબ આપીશ. અને જો મિત્રો તમારે લાઈવ માર્કેટમાં નિફ્ટી અને બેંક નિફ્ટીની અપડેટ જોતી હોય, એના ઇમ્પોર્ટન્ટ લેવલ જોતા હોય, તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ જે ફ્રી ઓફ કોસ્ટ છે એમાં જોડાઈ શકો છો, જ્યાં હું લાઈવ માર્કેટની અપડેટ આપું છું, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ અને આ ચેનલના બાયોમાં મળી જશે. દર્શક મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો કે તમારે આગળ શું શીખવું છે, અને શેર કરો તમારી મિત્રો સાથે. આ સિરીઝ મિસ ન થાય એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો થેન્ક યુ મિત્રો. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહો, મસ્ત રહો. જય ભારત, જય ગરવી ગુજરાત.